તો આજે મારે વાત કરવી હાઈકોર્ટ ઓફ ચુડેલની, કુણઘેર ગામની, કે 700 વર્ષ પહેલાની વાત, કુંભારની 7 વર્ષની દીકરીની, કે જે દીકરીનું આંબલીના કાતરા ખાતા પગ લપસવાથી કૂવામાં પડીને મોત નીપજ્યું અને એ દીકરીની આત્મા આંબલી જોડે પટકવા લાગી. થોડા સમય બાદ એ ગામની સીમમાંથી જાન નીકળવા અને એ આંબલીના નીચે શીતળ છાંયડો જોઈને ત્યાં વાહો કરવા અને જાન ત્યાંથી વિસામો કરીને ઘર તરફ પ્રસ્થાન કરે છે. ત્યારે નવવધુ અચાનક હસવા લાગે તો અચાનક રડવા લાગે. આ જોઈને ઘરડા લોકો બોલ્યા કે આને નક્કી વળગી લાગે છે. ત્યારબાદ ઘરડા લોકોએ પ્રેત આત્માને કગરે છે અને વહુના માથા ઉપરથી શ્રીફળ ફેરવી અને રસ્તામાં આવેલ વરખડીના ઝાડ નીચે શ્રીફળ મૂકે છે અને 4 ઈંટોની ડેરી બનાવે છે. અને બાળકીની આત્માએ ત્યાં વરખડીના ઝાડ નીચે જ પોતાનો વાહો કરી લીધો. અમુક સમય વીત્યા બાદ એ વરખડીના ઝાડ નીચે આ 7 વર્ષની દીકરીએ એક ગોવાળને પરચો પૂર્યો અને ગોવાળના ઘરે 9 મહિને પારણું બંધાયા બાદ ત્યાં વરખડીના ઝાડ નીચે જઈ માતાજીને કગરીને ચુડેલ માતા નોમ પાડ્યું અને હાલ લોકો દૂર દૂરથી માં ચુડેલ માના દર્શન કરવા માટે આવે છે. જ્યોત એ જ માં ચુડેલ.